સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। તો વડોદરામાં વાડજ ચીભડા ગળે છે। સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી નથી, તો ફાયર દ્વારા 3 નોટિસો પણ અપાઈ ચૂકી છે, પરંતુ 3 નોટિસ છતાં પણ સત્તાધીશો બેફિકર છે। સયાજી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ આવતા હોય છે, લોકો આવતા હોય છે, પરંતુ સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી નથી। તંત્રએ નોટિસ આપી છે, 3 વખત નોટિસ ફટકારી છે, છતાં પણ સત્તાધીશો બેફિકર જીવી રહ્યા છે। તો વડોદરામાં વાડજ ચીભડા ગળે છે। સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી નથી। આટલી મોટી દુર્ઘટના સર્જાઈ રાજકોટમાં, તે પછી પણ સત્તાધીશો ઊંઘતા ઝડપાયા। તો ફાયર દ્વારા 3 નોટિસ પણ અપાઈ ચૂકી છે, 3 નોટિસ છતાં પણ સત્તાધીશો બેફિકર। તો સયાજી હોસ્પિટલમાં રોજના હજારો લોકો આવતા હોય છે, કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેમની માટે જવાબદાર કોણ? તો સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી નથી। તો વડોદરામાં વાડજ ચીભડા ગળે છે, જેમાં સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી નથી, જેમાં 3 નોટિસ છતાં પણ સત્તાધીશો બેફિકર। તો સયાજી હોસ્પિટલમાં રોજના હજારો લોકો આવતા હોય છે, જો મોટી દુર્ઘટના કોઈ ઘટે તો તેની માટે જવાબદાર કોણ? આટલું મોટી જે દુર્ઘટના થઈ, રાજકોટમાં અગ્નિકાંડ થયો, તે પછી પણ સત્તાધીશો ઊંઘતા ઝડપાયા। તો સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી નથી। ફાયર વિભાગ દ્વારા 3 વખત નોટિસ આપવામાં આવી છે, 3 વખત નોટિસ છતાં પણ સત્તાધીશો બેફિકર। તો સયાજી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ આવતા હોય છે, હજારો લોકો આવતા હોય છે, પરંતુ સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી નથી। તો ફાયર દ્વારા 3 નોટિસ પણ અપાઈ ચૂકી છે, 3 નોટિસ છતાં પણ સત્તાધીશો બેફિકર છે। સયાજી હોસ્પિટલમાં રોજના હજારો લોકો આવતા હોય છે, પરંતુ સત્તાધીશો હજી પણ ઘોર નિંદ્રામાં। અને પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે હાથ અદ્ધર કરી દેવામાં આવતા હોય છે। તો મંતવ્ય ન્યૂઝ આ સત્તાધીશોને સવાલ કરી રહ્યું છે, જેમાં સયાજી હોસ્પિટલના સત્તાધીશો, શું તમે નિયમો ઘોડીને પી ગયા છો? રાજકોટ અગ્નિકાંડ બાદ પણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છો, હરણીકાંડ બાદ પણ સાથે જ હજી પણ તંત્ર ઊંઘતું ઝડપાયું। તો સયાજી હોસ્પિટલના સત્તાધીશો, શું તમે નિયમો ઘોડીને પી ગયા છો? જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? દર્દીઓના જીવ જોખમમાં મૂકનાર તમે કોણ? તો મંતવ્ય ન્યૂઝ આ સત્તાધીશોને સવાલ કરી રહ્યું છે, ફાયર વિભાગની નોટિસ બાદ પણ તમે જાગ્યા કેમ નહીં? સયાજી હોસ્પિટલના સાહેબો જવાબ આપો। તો મંતવ્ય ન્યૂઝ આ સળગતા સવાલ સત્તાધીશોને કરી રહ્યું છે, હરણીકાંડ બાદ પણ તમારી આંખો હજી ખુલી નથી, હજી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। જી નિલેશ, હાલ કહી શકાય કે રાજકોટમાં આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે, અને જે બાદ તંત્ર દ્વારા નોટિસ ફટકારી છે સયાજી હોસ્પિટલને, પરંતુ ફાયર એનઓસી નથી અને સત્તાધીશો હજી પણ જાણે ઘોર નિંદ્રામાં હોય। શું લાગે છે, શું માહિતી? જી, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટના થઈ અને 24 ભૂલકાઓના જીવ ગયા, ત્યારે તંત્ર પોતાની કામગીરી સારી બતાવવા માટે અત્યારે દેખાવ કરી રહી છે, ઠેર ઠેર નોટિસો બજાવી રહી છે, પરંતુ મહત્વની બાબત એ છે કે દિવાતરે અંધારું છે। સરકારી તંત્ર સરકારી નિયમોનું પાલન નથી કરતું અને નાગરિકોને ભોગવવાનો વારો આવે છે, ત્યારે વડોદરા શહેરમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી નથી। ફાયર વિભાગ દ્વારા 3 નોટિસ આપ્યા છતાં સત્તાધીશો નથી લઈ રહ્યા ફાયર એનઓસી। સયાજી હોસ્પિટલમાં રોજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર લેવા આવે છે ને એ હજારોની સંખ્યા હોય છે। ગઈકાલે સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનોને લઈ અને ચેકિંગ કરાયું હતું। સયાજી હોસ્પિટલના રૂકમણી પ્રસૂતિ ગૃહમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટના મળી આવ્યા,
ફાયરબોલ અને ફાયર એક્સટિંગ્વિશર બોટલ એક્સપાયરી ડેટના મળી આવ્યા. પાણીના પ્રેશરનો ડીઝલ પંપ પણ બંધ હાલતમાં મળી આવ્યો. ફાયર વિભાગે સયાજી હોસ્પિટલને વધુ એકવાર નોટિસ આપી. એટલે સરકારી તંત્રને નોટિસો આપીને સંતોષ માની રહી છે. ત્યારે બીજી બાજુ ખાનગી રિસોર્ટ હોય, ખાનગી જોય ટ્રેન ચલાવતા હોય, કરોડો રૂપિયાનું રોકાણ કરી અને ફાયર એનઓસી હોવા છતાં અત્યારે સરકારી તંત્ર કામ કરી રહ્યું છે એ બતાવવા માટે ગુજરાતના તમામ રિસોર્ટો બંધ કરી દેવાની નોટિસ આપવામાં આવી છે. એટલે કહી શકાય કે જ્યારે એક બાજુ વિદ્યાર્થીઓને વેકેશન પડ્યું હોય અને એન્જોયમેન્ટ કરવા માટે એ રિસોર્ટમાં જતા હોય ત્યારે રિસોર્ટ બંધ કરી દેવાનું. એટલે સરકારી તંત્ર કામ કરી રહ્યું છે એનો ભોગ નાગરિકો બની રહ્યા છે. આજે કેટલાય વિદ્યાર્થીઓ રિસોર્ટ પરથી પરત આવી રહ્યા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે સુરતમાં તક્ષશિલા કાંડ થયો, વડોદરામાં આજે પણ ફાયર એનઓસી વગર હોસ્પિટલ અને ક્લાસીસ ચાલી રહ્યા છે. એની સામે તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. આજે બી વડોદરા શહેરમાં 108 હોસ્પિટલ અને ક્લાસીસ ફાયર એનઓસી વગર ચાલે છે. મહત્વની બાબત એ પણ છે કે એમનો કોઈ એક્ઝિટ ગેટ નથી. એટલે સરકારી તંત્રનું ખુલ્લે આમ ભંગ કરી રહ્યા છે, પરંતુ એ લોકોની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. કેમ? કારણ કે ભારતીય જનતા પાર્ટીને એ લોકો ફંડ આપે છે. એટલે આના લીધે આજે પણ નાગરિકોને ભોગવવું પડે છે. અને વડોદરા શહેરમાં જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.